હેલો સ્ટુડન્ટ, આજે આપણે બીકોમ સેમ 5માં ઓપરેશન રિસર્ચ 1માં ચેપ્ટર 2 સુરેખ આયોજનની સમસ્યા વિશે શીખશું. એમાં આપણે હેતુલક્ષી વિધેય પહેલાં આપ્યો હશે z = 8x + 12y અને x અને y ગ્રેટર દેન આપણે 0 આપ્યા હશે અને x ગ્રેટર દેન = 2 આપ્યા હશે, y ગ્રેટર દેન = 3 આપ્યા હશે, x + y લેસ દેન = 9 આપ્યા છે, 3x + 6y લેસ દેન ઓર ઇક્વલ ટુ આપણે 36 આપ્યા છે. ઓકે, તો આપણે પહેલું આપણે આ સમીકરણ છે ને એને આપણે લઈશું. તો આપણે અહીંયા લખી દીધું છે x + y લેસ દેન = 9. આ આપણે અત્યારે આ લેસ દેન = અત્યારે જરૂર નહીં પડે, તો આપણે આને હટાવીને આપણે = કરી દઈશું. x + y = 9. જો પહેલા માટે આપણે 0 લઈશું. જો અહીંયા 0 લઈશું તો શું થશે? x + y = 9. x = 0 લઈશું તો y = 9. તો y અહીંયા 9 આવશે, તો અહીંયા આપણે 9 લખી દઈશું. પછી અહીંયા x માટે 0 લીધું તો હવે y માટે 0 લઈશું. તો અહીંયા x + y = 9, y = 0 લઈશું તો આપણે જો 9, તો x શું આવશે? 9. તો અહીંયા બી 9 લખી દઈશું. એના પછી આપણે બીજી સમીકરણ લઈશું. આ સમીકરણ છે એને લઈશું. તો અહીંયા 3x + 6y ઇઝ લેસ દેન ને આપણે માં કન્વર્ટ કરી દીધા, તો =36. તો અહીંયા આપણે x = 0 લઈશું, તો આપણે 0 + 6y = 36 અને 6y = 36. તો y = 36 / 6. તો તમને ખબર હશે છાયો 36 આવે, તો અહીંયા જવાબ 6 આવશે. ઓકે, અને આપણે છેલ્લું લઈ લઈએ 2. હવે બીજું આપણે સમીકરણ લઈશું 3x + 6y = 36. હવે આપણે x = 0 લીધા, હવે y = 0 લઈશું. તો હવે 3x + 6y = 0, 36. આને 0 થઈ ગયા, તો 3x + 0 અને 3x + 36 લઈશું. તો x = 36 / 3 કરશું, તો x = 12 આવે. 12 × 1 = 24, 36 આવે. તો અહીંયા શું આવશે? 12. હવે આપણે આને આલેખમાં દર્શાવવાનું છે. એના સિવાય જો x ગ્રેટર દેન = 2 આપ્યું અને આપણે x = 2 કરી દઈશું, અને y ગ્રેટર દેન = 3 આપ્યું તો y = 3 કરી દઈશું. ઓકે, હવે જો આને આપણે એક આલેખમાં દર્શાવવાનું છે. તો આલેખમાં કઈ રીતે દર્શાવવાનું હું તમને સમજાવી દઉં. જો પહેલાં આપણે આપ્યું છે આને, જો આને x ગણશું અને y ગણશું. ઓકે, અને x અને y એમાં આપણે દર્શાવી દેવાનું સ્કેલમાં પ્રમાણે. જો મેં એક પ્રમાણ દર્શાવ્યું છે, કેમ કે આમાં એક પ્રમાણે આવી જશે. અમુક વાર 2, 5 એ રીતે તમે દર્શાવી શકો, 10. જો આમાં 1, 2, 3, 4, 5. જો આમાં કેવું, જો નાની સંખ્યા આપણે 0 આપી છે અને જો મોટી સંખ્યા જો x ઉપર 12 આપી છે, એટલે xમાં 12 સુધી લેવાનો, અને yમાં કેવું તમારે હે ને xમાં આપણે 12 સુધી લઈશું, ને yમાં આપણે છે 9 સુધી, મેક્સિમમ 9 સુધી આપણે લેવું પડશે. ઓકે, તો આપણે જોઈ લઈએ. તો ચલો આપણે આ દર્શાવી દીધું છે. તો આ લેખ આપણે જોઈશું. તો હવે પહેલા xમાં આપણે આપ્યું છે 0 આપ્યો છે અને y = 9 આપ્યું છે. સોરી, મેં કંઈ ભૂલ કરી નાખી છે. અહીંયા મેં 9 આપણે 6 સુધી દર્શાવ્યું છે. સ્ટુડન્ટ, થોડી ભૂલ થઈ ગઈ હતી. મેં અહીંયા આપણે 6 સુધી દર્શાવ્યું હતું એટલે ચાર્ટમાં, એટલે મેં બીજો ચાર્ટ બનાવી દીધો છે. પ્લીઝ સોરી. આપણે જો હવે આમાં કેવું છે, આપણે પહેલા માટે xમાં આપણે આપ્યું છે 0, અહીંયા 0 લઈશું, આ 0 છે, અને અહીંયા yમાં આપ્યું છે 9, તો આપણે 9 સુધી આપણે ટપકું કરી દઈશું. એના પછી આપણે xમાં આપ્યું છે 9, તો 9 લઈશું, અને yમાં આપણે 0 આપે છે, 0 કરી દઈશું, 0 અને y 9. બરાબર. હવે આને આપણે સ્કેલ માપથી જોઈન્ટ કરી દેવાનું છે. 9 ને 9 જોડે જોઈન્ટ કરી દઈશું. તો જોઈન્ટ કરી દીધું. હવે એના પછી આપણે એને આપ્યું છે x પર 0 અને y પર 6. x પર 0, y પર કેટલા? 6 આપ્યા છે. ઓકે, અને બીજામાં આપ્યું છે x પર 12, y પર 0, y પર 0, x પર 12. ઓકે, હવે આ બેને જોઈન્ટ કરી દઈશું. ઓકે, આ બેને આપણે જોઈન્ટ કરી દીધું. હવે છેલ્લું ત્રીજું આપ્યું છે આપણાને x = 2. તો x = 2 આપ્યું છે ને, તો આપણે x પર 2 કરવાનું છે. આને સીધી લાઈન લઈ લેવાની છે. ઓકે, અને સીધી લાઈન લઈ લેવાની છે. ઓકે, અને yમાં આપ્યું છે y = 3. અહીંયા 3માં આપણે સીધી લાઈન લઈ લઈશું. ઓકે,
હવે હવે તમને લેસ ધેન અને ગ્રેટર આપણે લેસ ધેન અને ગ્રેટર ધેનનું આપણે શું કરવાનું છે એવું તમને જણાવું. ઓકે, આ ગ્રેટર ધેન અને આ લેસ ધેનનું આપણે શું કરવાનું છે એનું હું તમને જણાવું. હવે આટલું આપણે કર્યા પછી જો અહીંયા શું આપ્યું છે જો તમને જણાવો, એક્સ પ્લસ વાય ઇઝ આપણે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 9. લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 9. તો આનું આપણે આલેખમાં દર્શાવ્યું 9 અને 9 આ લાઇનની વચ્ચે આપણે દર્શાવ્યું. જો આમાં આપણે લેસ ધેન આપ્યું છે, આવું લેસ ધેન આપ્યું છે. લેસ ધેન એટલે કે અંદરની સાઈડ. તો આમાં જો આ છે ને તે આપણે અંદરની સાઈડ ટપકા દર્શાવી દેવાના. જ્યાં જ્યાં આપણે એરો અહીંયા ટપકા દર્શાવી દેવાના. ઓકે, હવે બીજું આપણે આપ્યું છે આ 3x પ્લસ 6y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 36. આ બીજું સમીકરણ હતું. આપણે એક સાઈડ 12 છે ને એક સાઈડ 6 છે, એની અંદર ટપકા આપણે દર્શાવીને જ્યાં જ્યાં આપણે ખૂણા આવતા હોય ત્યાં ત્યાં અંદર દર્શાવી દઈશું. અંદરની સાઈડ લેસ ધેન આપ્યું તો અંદરની સાઈડ, ગ્રેટર ધેન આપ્યું તો બહારની સાઈડ. ઓકે, હવે આમાં કેવું બહારની સાઈડ આપ્યું, જો ગ્રેટર ધેન આપ્યું હોય તો બહારની સાઈડ જોવા દે. જો હવે આમાં કેવું છે 2 આપ્યું છે તો 2માં આપણે બહારની સાઈડ આપણે દર્શાવવાનું. અહીંયા એક જ્યાં ખોપચા દેખાતા ને એની અંદર કરી દેવાનું, અહીંયા. ઓકે, હવે આમાં કેવું છે એ વાય આપણે શું કહેવાય ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 3 આપ્યા છે. આમાં ગ્રેટર ધેન આમાંય આપ્યા છે, આપણે બહારની સાઈડ જવા દેવાનું. તો આમાં બહારની સાઈડ જશે. જો બહારની સાઈડ જો 0 હોય ને તેની સાઈડ હોય, આમ જેમ એની સાઈડ હોય તો અંદરની સાઈડ, અને 0 હોય ને એની પાછળની સાઈડ હોય તો બહારની સાઈડ. ઓકે, તો આ બહારની સાઈડ એટલે 0ની આપણે આ સાઈડ આવે તો અંદરની સાઈડ અને આ સાઈડ આવે તો બહારની સાઈડ. ઓકે, એ રીતે બી તમે દર્શાવી શકો, 0ની નજીક ને 0ની દૂર, એવી રીતે. હવે આપણે આટલું થઈ ગયું. આ રબરથી પૂછી દો એટલે કોઈ મિસ્ટેક ના થાય. ઓકે, હવે આટલું આવી ગયું. હવે આમાં જો આપણે આ ખાનામાં 1 અને 2 એરો છે એટલે આ ખાના નહીં પસંદ કરશું. આમાંય 2 એરો છે, પણ આમાં જો 1, 2 ને 3 એરો છે. બધા ખાના જોઈ લે ને. આમાં એ કઈ આમ જો જ્યાં ખૂણા બનતા હોય ત્યાં જોઈએ, આમાં 2, આમાં 1, આમાં 3 છે. તો આ ખાનું આપણે પસંદ કરશું. ઓકે, અહીંયા બધે ટપકા કરી દઈશું આપણે. ઓકે, તો હવે જો આ ખાનાને આપણે પસંદ કર્યું ત્યાં A, B અને C નામ આપી દઈશું. તો હવે અહીંયા A માટે પેન લઈ લઉં. A માટે આપણે બિંદુ બનશે, A માટે આપણે 2 અને 3. જો X માટે 2 અને Y માટે આપણે 3 બનશે. હવે B, જો B આપણે છે ને આના માટે જો આના તમને ના ખબર પડે તો અહીંયા ટપકું કરી દેવાનું. જો X માટે કેટલા 6 બનશે અને Y માટે 3 બનશે. X માટે 6, Y માટે 3. અને Cમાં કેવું છે, Cમાં આપણે છે ને તમને X માટે 2 બનશે અને Y માટે 5 બનશે. X માટે 2 અને Y માટે 5. આટલું બન્યું. હવે આપણે શું શોધવાનું તો એ તમને ખબર હશે, હું તમને જણાવી દઉં. આમાં કેવું તમને હે ને મહત્તમ કિંમત આપણે શોધવાની છે, એટલે આપણે મહત્તમ કિંમત શોધીશું. ઓકે, જો હવે આપણે છે ને એમાં લખી નથી, આપણે મહત્તમ કિંમત જેવું શોધવાનું છે. લખી દો મહત્તમ કિંમત શોધવાની. ઓકે, જો ન્યૂનતમ કીધું તો નાની કિંમત અને મહત્તમ કીધું તો મોટી. પછી આ છે જો હું તમને જણાવું, જો આપણે x હવે આપણે છે ને z ઇઝ ઇક્વલ ટુ આપી દો ને, z ઇઝ ઇક્વલ ટુ 8x પ્લસ 12y. ઓકે, આવું કંઈ આપ્યું હતું આપણાને. તો અહીંયા 8x ઇઝ ઇક્વલ ટુ 2 લઈશું અને y ઇઝ ઇક્વલ ટુ 3 લઈશું. તો આમાં 8 દુ 16 પ્લસ 12 એક બાજુ 24 32 36 પ્લસ 16 કરશો 6 દુ 12 ને વધી 1 ને આપણે 5 52 જેવું સમથિંગ થાય. પછી અહીંયા બી આપણે 6 પ્લસ 12 કૌંસમાં 3 કરશું. 8 6 6 37 6 થી બધા 6 48 પ્લસ 12 એક બાજુ 32 36. ઓકે, તો હવે આને કેટલા થાય ખબર હે, આપણે 6 ને આપણે 6 6 12 ને 2 14 વધી 1 અને 3 ને 7 ને 8 8 આવશે 84. અહીંયા બી 8 કૌંસમાં 2 લઈશું x માટે અને પ્લસ 12 માટે અહીંયા 5 લઈશું y માટે. અહીંયા 8 દુ 16 ને 12 50 60. તો અહીંયા આવશે 76. આમાં શું કીધું હતું, મહત્તમ કિંમત કીધી હતી ને. આપણે મહત્તમ કિંમત માટે બિંદુ x ઇઝ ઇક્વલ ટુ 6 અને y ઇઝ ઇક્વલ ટુ 3 એ યોગ્ય છે અને z ની મેક્સિમમ કિંમત ઇઝ ઇક્વલ ટુ 84 મળશે. આવું લખી શકો નહીં તો આવું બી લખો, x ઇઝ ઇક્વલ ટુ 6, y ઇઝ ઇક્વલ ટુ 3 અને z મેક્સિમમ
ઇઝ ઇક્વલ ટુ 84 મળે છે. બસ આટલું લખીને દાખલો આપણે પૂરો કરી શકશું. ઓકે, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેજો. અને તમને જો આ પસંદ આવે તો કમેન્ટમાં તમે સારું કંઈ લખી શકો છો. અને તમારો કિંમતી સમય આપીને આ વિડીયો જોવા બદલ તમારો ધન્યવાદ છે.